નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં નાતાલ ઉજવણી મુદ્દે હિન્દુ આદિવાસી સમાજની માંગ। સરકારી ચોપડે નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપવાની રજૂઆત। જાલોદ તાલુકામાં નાતાલ પર્વની ઉજવણીને લઈ હિન્દુ આદિવાસી સમાજ દ્વારા વહીવટીતંત્ર સમક્ષ લેખિત આવેદનપત્ર રજૂ કરી મહત્વપૂર્ણ માંગ કરવામાં આવી છે। આવેદનમાં જણાવ્યું છે કે નાતાલની ઉજવણી તે માત્ર સરકારી ચોપડે કાયદેસર રીતે નોંધાયેલા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓને જ મંજૂરી આપવામાં આવે। જય ગુરુ રામ રામ। આજ રોજ અમે મામલતદારશ્રીને આવેદન આપવા આવ્યા છે કે આવતીકાલે જે નાતાલની ઉજવણી થવાની છે, જે સાચું કહેવામાં આવે તો આ ઉજવણી જે કરી રહ્યા છે એ અમારી બોલી પ્રજા છે ને એમને લોભ લાલચ આપીને ગુમરાહ કરીને જે ખ્રિસ્તી બનાવ્યા છે ને એમને કહેવામાં આવે છે કે આ નાતાલ આપણું છે, ઉજવો એમ કરીને બહુ ખોટી રીતે એમને માઇન્ડ વોશ કરીને આ તહેવાર ઉજવવામાં આવે છે। બાકી જે આ નાતાલ છે પહેલાં કંઈ હતું જ નહીં। બાપ દાદાની સંસ્કૃતિ જે પ્રકૃતિ પૂજકની છે, આપણે દેવી દેવતાને પૂજતા આવ્યા છે અને હાલની જે પેઢી છે ને હાલના જે લોકો છે એમને જે આ પાસ્ટરો આવીને જાણે વિદેશથી ફંડિંગ આપીને જે બોરી સમાજને ગુમરાહ કરે છે ને નાતાલની ઉજવણી કરે છે। જેમ કે વર્ષોથી આદિવાસી સંસ્કૃતિનો ને ઘણા લોકો એવું કહેવું છે કે જે ખ્રિસ્તી બની જાય છે ને, જે ખત્રીની બી પૂજા નથી કરતા, એવા લોકોનો કેમ અમુક લોકો વિરોધ નથી કરતા? જ્યારે હિન્દુ સમાજના લોકો જ્યારે આદિવાસી સંસ્કૃતિને સાથે લઈને ફરે છે, જ્યારે ખ્રિસ્તી લોકો આપણા જે ખત્રીની પૂજા બી નથી કરતા, તેવા લોકોના લોકો વિરોધ કરતા નથી। જ્યારે હિન્દુ સંસ્કૃતિને લઈને જે લોકો ચાલે છે એમના લોકો પહેલાં વિરોધ કરે છે। તો મારું એ જ લોકો સમાજ સેવકોને એ જ લોકો જે વોટ બેંકના લીધે જે પોતાના રોટલા શેકી રહ્યા છે સમાજના નામે, એ લોકોને મારું એટલું જ કહેવું છે કે તમારે વિરોધ કરો તો બધા લોકોનો કરો। જે લોકો આપણા સમાજના અંદર જે લોકો ખ્રિસ્તી બની ગયા છે એ લોકો પોતાની જાતિના અંદર ખ્રિસ્તી લખાવે, જે આદિવાસીનો લાભ ના લે। ખ્રિસ્તી છે તો ખ્રિસ્તી લખાવે છે, હિન્દુ બની ગયા હિન્દુ જ લખાવે છે। એ વસ્તુ ના થવી જોઈએ। એટલે અમારા મામલતદારશ્રીને એટલી વિનંતી છે કે નાતાલની ઉજવણી એવા જ લોકોને જે સરકારના ચોપડે ચડી ગયા છે એવા જ લોકોને પરમિશન આપી, બાકી નહીં આપીએ। જો આવું અમારે ધ્યાન આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી અમારી માંગ છે। ભારત માતા કી જય। આદિવાસી સમાજમાં કે ખ્રિસ્તીઓ બનેલા છે, પણ એ આદિવાસી જનજાતિમાં આવે છે, પણ ત્યાં છતાં ખ્રિસ્તી ધર્મ પાળે છે અને એનામાં છોકરાઓ સરકારી જે જનજાતિની નિશાળો છે એમાં ભણે છે અને ત્યાંના લાભ પણ લે છે અને સાથે એમના લઘુમતી પણ લાભ લે છે। તો એના ઉપર કાર્યવાહી થવી જ જોઈએ। આપનું નામ? જયંતિભાઈ દલસિંહભાઈ કિશોરી કાકરાકુવા। આજ રોજ અમે મામલેદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જાલોદ તાલુકામાં સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસરના ખ્રિસ્તીઓને જ નાતાલ તહેવારની મંજૂરી આપવી, અન્યથા રજીસ્ટર નહીં થયેલા એવાઓને પરવાનગી નહીં આપી। કારણ કે અહીંનો આદિવાસી સમાજ, હિન્દુ સમાજ એ વર્ષોથી પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે અને આદિવાસી સમાજ એ ભોળો ભાળો છે અને ત્યાંથી પાસ્ટરો આવી, બહારથી આવી અહીંની જનજાતિ સમાજને, આદિવાસી હિન્દુ સમાજને ભરમાવી ફોસલાવી અને ધર્માંતરણ કરાવે છે, એમને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવી રહ્યા છે। તો આવો કોઈ તહેવાર નથી અહીંયા આગળ અને ખોટી રીતે અહીંની પબ્લિકને, અહીંના જનજાતિ સમાજને, અહીંના હિન્દુ સમાજને ગેરમાર્ગે દોરવાનું જે કામ કરી રહ્યા છે એ તદ્દન બંધ થવું જોઈએ, ધર્માંતરણ બંધ થવું જોઈએ। એ હેતુને લઈને અમે આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આમના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સમગ્ર હિન્દુ સમાજની માંગ છે। અને આવા સ્કૂલોમાં પણ નાના મોટા કાર્યક્રમો કરવામાં આવે છે કે ભાઈ ત્યાં આગળ 5-10 વિદ્યાર્થી હોય, 200માંથી 5-1 વિદ્યાર્થી હોય ખ્રિસ્તી હોય અને તેના જોકર જેવું બનાવીને એમને પણ આ તહેવારમાં જોડતા હોય છે ને સમગ્ર હિન્દુ સમાજની આ લાગણી દુભાઈ રહી છે। આવું ક્યારેય ન થવું જોઈએ એવી અમારી સમગ્ર હિન્દુ સમાજની માંગ છે। આપ સાહેબને અમારી વિનંતી છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અસ્તુ। આપનું નામ? વિપુલભાઈ વાલાભાઈ સંગાડા। હિન્દુ આદિવાસી સમાજના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પરંપરાગત રીતે પોતાના દેવ દેવતાઓની પૂજા કરતા આવ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સભાઓ, પ્રાર્થના સભાઓ, શાંતિ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું છે।
આ કાર્યક્રમો દ્વારા ગરીબ અને ભોળા આદિવાસી લોકોમાં લાલચ અને ભ્રમ ફેલાવી ધર્માંતરણ કરાવવાના પ્રયાસ થઈ રહ્યા હોવાની પણ આદિવાસી સમાજે ચિંતા વ્યક્ત કરી હતી. આદિવાસી સમાજે સ્પષ્ટ કર્યું હતું કે તેમને ખ્રિસ્તી ધર્મ સામે કોઈ વિરોધ નથી, પરંતુ જે વ્યક્તિઓ કાયદેસર રીતે સરકારી ચોપડે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય તેઓને જ નાતાલની ઉજવણી કરે તે યોગ્ય છે. તેમના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં હિન્દુ આદિવાસી વિસ્તારોમાં યોજાતા નાતાલના કાર્યક્રમો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને અસર કરે છે, જેને રોકવાની જરૂર છે. આવેદનમાં વધુ જણાવાયું હતું કે સરકારી ચોપડે નોંધાયેલા ન હોય તેવા લોકો દ્વારા નાતાલ કાર્યક્રમોની પરવાનગી લેવી કાયદેસર નથી. ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ આવી પ્રવૃત્તિઓ અલગ અલગ કલમો મુજબ ગુનાહિત અને બિનજામીનપાત્ર બની શકે છે. તેથી વહીવટી તંત્ર દ્વારા આવી પરવાનગીઓ ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હિન્દુ આદિવાસી સમાજે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા છતાં પોતાનો મૂળ ધર્મ છુપાવી આદિવાસી તરીકે સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, જે સરકાર અને આદિવાસી સમાજ બંને સાથે બેઈમાની કરી રહેલ છે. જાલોદ તાલુકાની કેટલીક શાળાઓમાં કાયદેસર રીતે 1% કરતાં પણ ઓછા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ હોવા છતાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આદિવાસી સમાજે માંગ કરી હતી કે જ્યાં ખ્રિસ્તી વિદ્યાર્થીઓનું પ્રમાણ નગણ્ય છે તેવી શાળાઓમાં નાતાલ જેવા ધાર્મિક પર્વોની ઉજવણી ન કરવામાં આવે. આ સમગ્ર મુદ્દે હિન્દુ આદિવાસી સમાજ દ્વારા વહીવટીતંત્રને કાયદા અનુસાર યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, જેથી આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વનું રક્ષણ થઈ શકે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.